गुजरात के वडोदरा में सरदार बाग स्विमिंग पूल शुरू करने की मांग की जा रही है। वडोदरा शहर के अलकापुरी इलाके में स्थित सरदार बाग स्विमिंग पूल पिछले काफी समय से बंद पड़ा है। इस मामले को लेकर सरदार बाग सेवा सहयोग स्विमिंग पूल के सदस्यों ने सोमवार को मेयर से मुलाकात की और स्विमिंग पूल को जल्द से जल्द शुरू करने की मांग की। स्विमिंग पूल पिछले 6 महीनों से बंद है और पुल के तल में पानी का लीकेज हो रहा है। इस कारण से सदस्यों ने मेयर से ग्राउटिंग और अन्य जरूरी मरम्मत करवाकर पुल को तत्काल चालू करने की अपील की थी। सरदार बाग स्विमिंग पूल छेल्ला કેટલા વર્ષોથી બંધ હતો, ત્યાર પછી કે 2-4 મહિના માટે ચાલુ કરવામાં ફરી પાછો 6 મહિનાથી ગયા વખતે રેલ આવી ત્યાર પછી બંધ થઈ ગયો છે, તો હજી સુધી ચાલુ નથી થયો। આ અંગે અમે રજૂઆત કરવા માટે ડેપ્યુટી મેયરશ્રી એમને મળવા માટે આવ્યા હતા। એમની રજૂઆત કરી છે। એમણે એવું કીધું છે કે ભાઈ 1 મહિનો કે 1.5 મહિનાની અંદર અમે ફરી પાછો સ્વિમિંગ પૂલ ટેમ્પરરી માટે ચાલુ કરી દઈશું। પરમેનન્ટ સોલ્યુશન માટે એ લોકો રાહ જોઈ છે કે ભાઈ શું કરવું એને માટે, પણ ટેમ્પરરી એ લોકો ચાલુ કરી આપશે એવી આશ્વાસન એમણે આપ્યું છે। એવું લાગી રહ્યું છે। અમે ઘણી વખત રજૂઆત કરી છે આ અંગે। એના પહેલાં 5 વર્ષ માટે બંધ રહ્યો હતો। એ અંગે બી અમે દરેક જણને મળ્યા હતા, મ્યુનિસિપલ કમિશનરથી લઈને કલેક્ટરથી ધારાસભ્યથી સંસદ સદસ્યને બી મળ્યા હતા, પરંતુ આનો કોઈ નિવેડો આવતો નથી। ટેમ્પરરી આ લોકો ચાલુ કરે છે અને ફરી પાછો બંધ થઈ જાય છે, એવું થાય। मेयर ने इस मुद्दे पर त्वरित कार्यवाही का आश्वासन देते हुए कहा कि स्विमिंग पूल 1 से 1.5 महीने के अंदर शुरू हो जाएगा। લગભગ જે સરદારબાગ સ્વિમિંગ પૂલ છે જેમાં જમીનની અંદરથી ટાઇલ્સની નીચેથી પાણી ફૂટવાના શરૂ થવાના કારણે અને કોઈક જગ્યાએ ટાઇલ્સ તૂટેલી હોય, એકાદ બે સભ્યોને પગમાં ટાઇલ્સ તૂટેલી છે એવો અનુભવ થતાં તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી, એટલે એને અત્યારે આપણે રિપેરિંગમાં લીધો છે, એટલા માટે બંધ કરવામાં આવ્યો છે। લગભગ 1.5 મહિના જેવી કામગીરી ચાલશે અને એની ટાઇલ્સ જે જરૂરી હશે તે ટાઇલ્સ બદલવાની, તો સાથે સાથે જે એનું ડાઇવિંગનું જે બોર્ડ છે એ ડાઇવિંગનું બોર્ડ પણ પૂર્ણપણે જર્જરિત થઈ ચૂક્યું છે અને એ જર્જરિત હોવાના કારણે કોઈને એના કારણે પણ કોઈ ઈજા ન થાય, આ બધી જ વસ્તુઓનો વિચાર કરીને અને સાથે સાથે જે જમીનમાંથી પાણી ફૂટે છે, કારણ કે એની બાજુમાં એક તળાવ આવેલું છે અને આ તળાવ કરતાં પણ સ્વિમિંગ પૂલની થોડો નીચાણમાં છે, જેના કારણે જ્યારે વરસાદની સિઝન હતી ત્યારે આ બધા જ વિસ્તારોમાં પાણી પણ હતું, તો સાથે સાથે તળાવ ફૂલ ભરાયેલું હતું અને તળાવ કરતાં નીચાણવાળા વિસ્તારમાં બાજુમાં જ આવેલો સ્વિમિંગ પૂલ તળાવ કરતાં પણ નીચાણમાં હોય એ વખતે બંધ કરવાની, નાગરિકોની સુરક્ષાને ધ્યાને લેતા બંધ કરવાની ફરજ પડી હતી। પછી પાછો કાર્યરત કરવામાં આવ્યો હતો, પરંતુ આ જે ટાઇલ્સ તૂટી છે એવો તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી, તો સાથે સાથે અંદરથી પાણી ફૂટી રહ્યા છે, તો એના માટેનો જે પણ રિપેરિંગ કરવાનું છે, નાના મોટા રિપેરિંગની કામગીરી છે જે હાથ ધરવામાં આવનાર છે, જેથી કરી અને આજે પણ અધિકારીશ્રીઓ દ્વારા વિઝિટ કરવામાં આવી છે અને લગભગ 15-20 દિવસની કામગીરી છે, પરંતુ જ્યારે કામગીરી કરવાની શરૂઆત કરવામાં આવે ત્યારે અંદર કેટલી ડેપ્થ સુધી કામગીરી કરવાની છે તેની ખબર પડતી હોય છે, તેથી કરીને લગભગ 1.5 મહિના જેટલી કામગીરી એવું અત્યારે ધારી રહ્યા છે કે 1.5 મહિના એટલે માર્ચના બીજા વીકમાં અથવા તો ત્રીજા વીક સુધીમાં કરી શકાય તેવી ધારણા છે। અત્યારે જે પણ સ્વિમિંગ પૂલો વડોદરામાં આવેલા છે, આ દરેક સ્વિમિંગ પૂલમાં વાર્ષિક નિભાવણી માટે એને બંધ કરવામાં આવતા હોય છે, જેમાં એ લોકોએ નવેમ્બર મહિનામાં કારેલીબાગનું, તો ડિસેમ્બર મહિનામાં જે વાઘોડિયા રોડ પર રાજીવ ગાંધી સ્વિમિંગ પૂલ આવ્યું છે તે, તો જાન્યુઆરી મહિનામાં સરદાર બાગવાળું જે સ્વિમિંગ પૂલ છે તે, અને ફેબ્રુઆરી મહિનામાં લાલબાગ સ્વિમિંગ પૂલને એ લોકો વાર્ષિક નિભાવણી માટે બંધ કરતા હોય છે, જેની અંદર એસિડ વોશ કરવામાં આવતો હોય છે। પહેલાં સંપૂર્ણપણે સ્વિમિંગ પૂલને ખાલી કરીને તેને એસિડ વોશ કરવામાં આવતો હોય છે, ત્યારબાદ એની મોટર રિપેરિંગ હોય કે પછી મોટરનું સર્વિસિંગ કરવાનું હોય કે પછી એનું ફિલ્ટર પ્લાન્ટ જે હોય છે તેની પણ સર્વિસિંગ કરવાનું હોય છે, અને આ બધું એક લાંબી પ્રક્રિયા દ્વારા, એટલે ચોક્કસ સમય માંગી લેતી પ્રક્રિયા છે જેમાં સમય લાગતો હોય છે, અને આવી રીતે 4 મહિના જે ચોમાસું પૂર્ણ થયા બાદ શિયાળાનો સમયગાળો કે જ્યારે સામાન્ય રીતે લોકો સ્વિમિંગ પૂલમાં જવાનું વધારે પડતી ઠંડીના કારણે ટાળતા હોય છે, ત્યારે આ 4 મહિના એવા હોય છે કે જેમાં આપણે આ રીતેનું જે પણ એનું સર્વિસિંગથી માંડી અને જે પણ વાર્ષિક નિભાવણી માટે જે કામગીરી કરવાની હોય છે તે આપણે કરી શકતા હોઈએ છીએ। એટલે આ 4 મહિના સુધી આવી રીતે અલગ અલગ સમયે આ સ્વિમિંગ પૂલો બંધ કરવામાં આવતા હોય છે।